હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે ટેસ્ટી એવી ઘઉંના લોટની ગળીપૂરી બનાવીશું। તો તે માટે મેં અહીં 2 થી 3 મોટા ગાંગડા જેટલો ગોળ લીધેલ છે। તો હવે આપણે તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરીને તેને સારી રીતે પલળવા માટે મૂકી દઈશું। તો અડધી કલાક પછી તમે જોઈ શકો છો આપણું ગોળવાળું નેચરલ એવું પાણી બનીને બિલકુલથી તૈયાર છે। તો વિડીયોને સ્કીપ ના કરો અને લાસ્ટ સુધી જરૂરથી જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો હવે મેં અહીં એક મોટો વાટકો જેટલો રોટલીનો લોટ લીધેલ છે, તેમાં 2 મોટી ચમચી તેલનું મોણ આપીશું। તો હવે સારી રીતે હાથની મદદથી તેને મિક્સ કરી દઈશું। તો આપણો લોટ છે તે મુઠ્ઠીમાં વાળો ત્યાં સુધી ન વળે તેવું મોણ આપણે આપીને તૈયાર કરીશું। તો હવે મોણ અપાઈ ગયું છે। તો હવે આપણે જે ગોળ રાખ્યો છે પલાળીને તે ગોળવાળું પાણી ઉમેરીશું। તો હવે તેને સારી રીતે મિક્સ કરીશું। તો આપણે જે રીતે રોટલીનો લોટ બાંધીએ છીએ તે રીતે પૂરીનો લોટ બાંધીને તૈયાર કરીશું। તો અહીં આપણે ગોળમાં લોટ બાંધ્યો છે તો તેનો કલર બિલકુલ નેચરલ એવો આવી ગયો છે। તો તમે જોઈ શકો છો આપણો લોટ બાંધાઈને બિલકુલથી રેડી છે। તો ફરીથી ઉપરથી અડધી ચમચી જેટલું તેલનું મોણ આપી દઈશું અને તેને સારી રીતે મસળી લઈશું। તો હવે આપણો લોટ બંધાઈને બિલકુલથી તૈયાર છે। તો હવે આપણે આ લોટને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું। તો 15 મિનિટ પછી આપણો લોટ છે તે સારી રીતે કૂણવાઈ ગયો છે। તો હવે આપણે તેની પૂરી બનાવીને તૈયાર કરવાની છે। તો આ રીતે આપણે પૂરી વણીને રેડી કરી છે। તો આ રીતે બધી જ પૂરી આપણે વણીને તૈયાર કરી દઈશું। તો સ્પેશિયલ રાંધણછઠ માટે મેં અહીં આ ગોળવાળી પૂરી બનાવી છે। તો હવે આપણે તેને તળી લઈશું। તે માટે અહીં આપણે ગરમ તેલમાં પૂરીને તળવાની છે। તો તેલ સારી રીતે આવે પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને તેને તળી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી પૂરી છે તે બિલકુલ સરસ રીતે ફૂલીને તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણી ગળીપૂરી બનીને બિલકુલથી રેડી છે। તો તમને આ ગળીપૂરીની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।